હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કેથોડ કિરણોની શોધ કઈ રીતે થઈ, કેથોડ કિરણોની લાક્ષણિકતા શું છે એની ચર્ચા કરી ગયા. આપણે જોયું કે કેથોડ કિરણો એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે અને આ જે ઇલેક્ટ્રોન છે એ નળીમાં રહેલા ધાતુની પ્લેટ કે વાયુના દ્રવ્ય પર આધાર રાખતો નથી. એનો મતલબ એ થાય છે કે ઇલેક્ટ્રોન જે હોય છે એ બધા જ દ્રવ્યોનો મૂળભૂત ઘટક હોય છે. આજના લેક્ચરમાં આપણે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર, તેનું દળની શોધ કઈ રીતે થઈ, કયા કયા પ્રયોગ દ્વારા શોધ થઈ એની વાત કરીશું. તો કેથોડ કિરણોની શોધ થયા બાદ ઘણા વર્ષો પછી તેના દળ અને વીજભાર વિશે માહિતી મળી. પ્રથમ પ્રયોગ હતો જે થોમ્સનનો પ્રયોગ. તો આ જે થોમ્સને પ્રથમ ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરેલો અને તેના માટેની રચના, તેના માટેનું સાધન આ છે. આ એક કેથોડ નળી જ છે, પરંતુ અહીં એનોડ પછી થોડો ભાગ વધારી દેવામાં આવેલો છે. તો લખીશું કે જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર, વીજભાર ભાગ્યા દળ નક્કી કર્યું. જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કર્યો અને એના માટે એને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનના શોધનો મોટા ભાગનો ફાળો કોના નામે જાય છે? જે થોમ્સનના કારણે. ચલો સૌ પ્રથમ જોઈએ, આપણે સાધન જોઈ લઈએ. કેથોડ નળી જ છે, કેથોડ કિરણ નળી જ છે, પરંતુ પછાડનો ભાગ લંબાવી દેવામાં આવે છે. આ પરસ્પર્ણ પડદો છે. આ જે ટ્યુબ છે, નળી છે, તેની એક તરફ લંબ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઋણ વીજભારિત પ્લેટ અને ધન વીજભારિત પ્લેટ છે. આ પ્લેટો દ્વારા આપણે એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી શકીએ, જે આ દિશામાં હશે. બરાબર. ત્યારબાદ આ છે એન ધ્રુવ અને એસ ધ્રુવ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. તો આ બંને દ્વારા એને સાઈડ પરથી લંબ દિશામાં એટલે કે આપણી તરફ અને આ બોર્ડની પછાડી તરફ આ રીતે નળીને સમાંતર રાખેલું છે, જ્યારે આ નળીને ઉપરથી લંબ રાખેલું છે. તો ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. ચાલો, શું થાય છે? કેથોડ કિરણો નીકળી છિદ્રાળુ એનોડમાંથી પસાર થાય અને આપણે શીખી ગયા કે જો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો આ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો આ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. રાઈટ. પરંતુ જો માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો યાદ કરો, આ કણો કઈ તરફ વિચલન પામતા હતા? તો ધન ધ્રુવ તરફ. એના પરથી જ તો ખબર પડી કે ઇલેક્ટ્રોન પોતે કેવું વીજભારિત કણ છે? ઋણ વીજભારિત કણ છે. તે જ રીતે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે પણ તેના માર્ગમાં વિચલન થાય છે, જે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થયેલા વિચલન કરતાં વિરુદ્ધ હોય છે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એના માર્ગમાં, એના પથમાં થતા વિચલનની માહિતી પરથી થોમ્સને અમુક તારણો કાઢ્યા. એ તારણો અહીં લખીશું આપણે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં કણ એટલે કોણ છે? ઇલેક્ટ્રોન. કણોના પથમાં થતું વિચલન નીચેની બાબતો પર આધાર રાખે છે. વિચલન વધુ થશે, ઓછું થશે, એ આ ત્રણ બાબતો પર આધાર રાખે છે. પ્રથમ છે કણના દળ પર આધાર રાખે છે, ઇલેક્ટ્રોનના દળ પર આધાર રાખે છે. જેમ દળ ઓછું હશે તેમ એ વધુ ઝડપથી ખેંચાઈ જશે, માટેના પથનું વિચલન વધુ થશે. સ્વાભાવિક છે, ઓછા દળવાળું પદાર્થ વધુ ઝડપથી પોતાનું સ્થાન બદલી શકે એના પર જો બળ લાગે તો તે જ રીતે પ્રથમ છે કણોના દળ પર આધાર રાખે. અને શું કહ્યું આપણે? જેમ દળ ઓછું તેમ વિચલન વધુ.
ચાલો, બીજું છે કણોના વીજભાર પર પણ આધાર રાખે. કણો પરના વીજભાર પર આધાર રાખે. કણોના વીજભાર પર આધાર રાખે. જેમ વીજભાર વધુ તેમ વિદ્યુત ક્ષેત્રમાં વધુ પ્રબળતાથી આકર્ષાય જાય, માટે વિચલન વધુ ઝડપથી થશે. જેમ વીજભાર વધુ તેમ વિચલન વધુ. અને ત્રીજું છે કે આપણે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અથવા તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે એની પ્રબળતા પર પણ આધાર રાખે છે. જેમ એ ક્ષેત્ર વધારે પ્રબળ હશે તેમ વિચલન વધુ થશે. મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ તેમ વિચલન વધુ. તો થોમ્સનના પ્રયોગ પરથી પ્રથમ આટલા તારણો મળ્યા હતા. હવે પ્રયોગ શું હતો તે જોઈ લઈએ. ચાલો, આપણે જોઈ ગયા છે કે આ જે સ્ફુરદીપ્ત એટલે કે પ્રસ્ફુરણ પડદો છે, આ બિંદુ છે અને આપણે સી કહેશું, કે જ્યારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર ક્યાં તો ચુંબકીય ક્ષેત્ર લાગુ ન પાડેલું હોય તો આ કણો સીધી રેખામાં ગતિ કરી સી બિંદુ આગળ અથડાશે અને ત્યાં આપણને પ્રકાશિત ઝબકારો મળશે. ક્લિયર? ઓકે, હવે શું કર્યું છે કે થોમ્સને ચુંબકીય ક્ષેત્ર કાઢી નાખ્યું. માત્ર ને માત્ર કયું ક્ષેત્ર લાગુ પાડ્યું? વિદ્યુત ક્ષેત્ર. જ્યારે માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉપર અને નીચેથી માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો વિચારો આ કણો કઈ તરફ ગતિ કરશે? તો આ કણોનો માર્ગ વિચલિત થાય છે અને વિચલિત થાયને યાદ રાખજો ધન ધ્રુવ તરફ આકર્ષાય છે. એનો મતલબ કે એ બિંદુ આગળ કેન્દ્રિત થાય છે. આ પ્લેટ પરના બિંદુને આપણે એ નામ આપી દીધું. એનો મતલબ કે કયા ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં કણો પોતાનો માર્ગ વિચલિત કરી બોલો ક્યાં જાય છે? બિંદુ એ પાસે જાય છે. તે જ રીતે હવે વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખવામાં આવે અને માત્ર ને માત્ર કયું ક્ષેત્ર લાગુ પાડવામાં આવે? આજુબાજુથી ચુંબકીય ક્ષેત્ર. તો તેવા કિસ્સામાં આ કણો એના કરતાં વિરુદ્ધ વિચલન પામે છે અને બિંદુ બી પાસે જાય છે. મતલબ કે પ્લેટ પરના બિંદુ બી પાસે એ અથડાય છે. તો લખીશું પ્રથમ પ્રયોગના અવલોકનો. ચલો, અવલોકન શું છે? જ્યારે માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર હાજર છે ત્યારે કણો પ્લેટના કયા બિંદુ આગળ અથડાય છે? એ બિંદુ આગળ. માત્ર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કણો, અહીં ફરી પાછી વાત કરી દઈએ, આ જે કેથોડ કિરણોની વાત કરીએ, કણો શું છે? ઇલેક્ટ્રોન જ છે. માત્ર વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કણો એટલે કોની વાત કરતા હતા આપણે? ઇલેક્ટ્રોન. કણો પ્લેટના, કઈ પ્લેટના? પ્રસ્ફુરણ પ્લેટના, સ્ફુરદિત પડદો જેને પ્રસ્ફુરણ પ્લેટ કહેવાય, સ્ફુરદીપ્ત પ્લેટના એ બિંદુ પાસે શું થાય છે? કેન્દ્રિત થાય છે. ચલો, પછી જ્યારે વિદ્યુત ક્ષેત્ર દૂર કરી માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે શું થતું હતું? માત્ર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણો સ્ફુરદીપ્ત પ્લેટના, યાદ કરો, બી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે, અથડાય છે અને ત્યાં પ્રકાશિત ઝબકારો આપે છે. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે ચુંબકીય ક્ષેત્રમાં અને વિદ્યુત ક્ષેત્રમાં થતું વિચલન એકબીજાની વિરુદ્ધ છે. એક ઉપર ખેંચે તો બીજો નીચે ખેંચે. તો હવે થોમ્સને શું વિચાર્યું કે જો બંને ક્ષેત્ર સાથે લાગુ પાડવામાં આવે ત્યારે શું થશે?
કારણ શું થવાનું? વિદ્યુત ક્ષેત્ર આને ઉપર તરફ ખેંચે, ચુંબકીય ક્ષેત્ર આને નીચે તરફ ખેંચે. તો બંને ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ જે વિચલન વધુ થયું છે એ વિચલનની માત્રા શું કરી શકાય? ઘટાડી શકાય. કહેવાનો મતલબ એ થઈ ગયું કે બંને ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ અહીં એ પર છે તે અહીં આવી શકે, અહીં આવી શકે. જે નીચે બી બિંદુ પાસે અથડાતું તે અહીં. કહેવાનો મતલબ કે વધુ ને વધુ સીધા થતા જાય છે, એટલે કે વિચલનની માત્રા શું થતી જાય? ઘટતી જાય છે. જ્યારે ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર અને ચોક્કસ ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય આપણે જાણવાની જરૂર નથી, પરંતુ ચોક્કસ વિદ્યુત ક્ષેત્ર અને ચોક્કસ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે આ કણો માત્ર ને માત્ર સીધી રેખામાં સી બિંદુ આગળ અથડાય છે અને જાણે કે કોઈ પણ ક્ષેત્ર હાજર નથી એવું વર્તન કરે છે. ત્યારે તો લખીશું, જ્યારે બંને ક્ષેત્રને સમતોલવામાં આવે ત્યારે કણો સીધી રેખામાં ગતિ કરી પ્લેટના સી બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. તો આ રીતે બંને ક્ષેત્રની હાજરી દ્વારા એ સી પ્લેટ પર, વિદ્યુત ક્ષેત્રની હાજરી દ્વારા એ બિંદુ આગળ, ચુંબકીય ક્ષેત્રની હાજરી દ્વારા એ બી બિંદુ. તો આ રીતે એણે ગણતરી દ્વારા બંનેને સંતુલિત કરી ગણતરી દ્વારા બંનેનો વીજભાર અને ગુણોત્તર નક્કી કરી દીધો. આમ ગણતરી પરથી જે થોમ્સને ઇલેક્ટ્રોન માટે વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કર્યો. વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કર્યો. વીજભાર અને દળનો ગુણોત્તર શોધ્યો. આ જે ગુણોત્તર છે E/m એનું મૂલ્ય એને 1.758820 × 10⁻11 કુલમ પર કિલોગ્રામ મળે છે. જ્યાં E શું છે? જ્યાં E એ ઇલેક્ટ્રોનનો વીજભાર હશે, E ઇલેક્ટ્રોનનો વીજભાર છે. m શું છે? m ઇલેક્ટ્રોનનું દળ છે. ઇલેક્ટ્રોનનો વીજભાર માટે કુલમ એકમ છે અને દળ માટે કિલોગ્રામ એકમ વાપરવામાં આવ્યો. તો આ પ્રયોગ દ્વારા અને ભૌતિક વિજ્ઞાનના સૂત્રોનો ઉપયોગ કરી જે થોમ્સને શોધી કાઢ્યું કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને દળનો ગુણોત્તર આટલો છે. પરંતુ જે થોમ્સન આ સિંગલ વીજભાર કે સિંગલ દળનું મૂલ્ય શોધી શક્યો હતો નહીં. કહેવાનો મતલબ કે ઈનું મૂલ્ય શું છે અને એમનું મૂલ્ય શું છે એ એને ખબર હતી નહીં. એના માટે બીજો પ્રયોગ આવે છે. કોપી કરો. ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી થયા બાદ મિલિકન નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એટલે કે ઈ મૂલ્ય નક્કી કરી દીધું હતું. એના માટે જે પ્રયોગ છે એ પ્રયોગને કહેવામાં આવે છે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ, તેલ બિંદુ પ્રયોગ. આ પ્રયોગની રચનામાં અહીં આપેલી છે. ચાલો પ્રથમ પ્રયોગ શું છે એ આપણે જોઈએ, ત્યારબાદ મૂલ્યની ચર્ચા કરીશું. તો જુઓ, આ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટનું એક પાત્ર છે. ચલો, આ પાત્રના આ સાધનના 3 મુખ્ય ઘટકો છે. એક છે એટોમાઇઝર. એટોમાઇઝર એટલે એવું યંત્ર કે જેમાં ઓઇલ ભરેલું હોય અને એના દ્વારા ઓઇલનો સ્પ્રે કરી શકાય. બરાબર, જે રીતે આપણે પરફ્યુમનો સ્પ્રે નીકળે એ રીતે એમાંથી સ્પ્રે નીકળે. પણ એ સ્પ્રેના જે કણો છે એ એટલા બધા નાના છે કે લગભગ 1 પરમાણુ જેટલા નાના હોય છે. ખૂબ નાના ઓઇલના ડ્રોપ્સ બહાર નીકળે છે, એને એટોમાઇઝર કહેવામાં. બીજું છે
અહીં એક્સરે પુંજ એટલે કે અહીં બરાબર આ બે પ્લેટની વચમાં એક્સરે કિરણનો મારો ચલાવવામાં આવે છે. એક્સરે કિરણો શું છે ખબર જ છે તમને, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન. બરાબર, આમાં વાયુ ભરેલો હોય, બરાબર, વાયુ ભરેલો હોય અને આ જે બે પ્લેટ છે એને બાહ્ય બેટરી સાથે જોડી દેવામાં આવે. જ્યારે ઉપરની પ્લેટ છે ધન વીજભારિત અને નીચેની પ્લેટ કેવી હોય છે, ઋણ વીજભારિત. ચાલો શું થાય, આપણે જેવા જ આ ઓઇલ ડ્રોપ્સનું છંટકાવ કરીશું એટોમાઇઝર દ્વારા, ખૂબ નાના નાના કણો બની જશે. ખૂબ નાના નાના કણો, આપણે વાત કરી ગયા કે એટોમાઇઝરનો મતલબ થાય છે કે ખૂબ નાના નાના બારીક કણોમાં રૂપાંતર કરે. આ પ્લેટ પર એક નાનું છિદ્ર રાખવામાં આવેલું હોય છે. આ છિદ્ર એટલું બધું નાનું હોય છે કે એમાં એક સાથે ઘણા બધા ઓઇલના ડ્રોપ્સ નહીં જઈ શકે, એક એક કરીને જવું જોઈએ. તો આમાંથી આ ગુરુત્વાકર્ષણ બળના લીધે તમને ખબર જ છે કે જે પણ દળધારિત પદાર્થ છે એના પર કઈ તરફ, નીચે તરફ કયું બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. બરાબર ને, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ લાગે છે, નીચે તરફ લાગશે. બરાબર, તો આ કણો નીચે તરફ આવે છે, ડ્રોપ બાય ડ્રોપ આ કણો, આ તેલના કણો નીચે તરફ આવે છે. હવે શું થાય છે, જેવા નીચે આવે છે તરત જ અહીં એક્સરે કિરણનો મારો ચલાવવામાં આવે. એક્સરે કિરણનો મારો ચલાવવામાં આવે એટલે શું થાય, અંદર વાયુ ભરેલો હોય, આ જે વાયુ છે એના પર એક્સરે કિરણો અથડાય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરે. દૂર કરે મતલબ કે વાયુનું આયનીકરણ કરે. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ હોય તો હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરી નાખે, એટલે કે વાયુનું આયનીકરણ કરે. તો એક્સરે કિરણો દ્વારા અંદર રહેલા વાયુમાંથી શું ઉત્પન્ન કરવામાં આવે, ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવામાં આવે. આ ઇલેક્ટ્રોન ક્યાં ચોંટી જાય છે, ઓઇલના ડ્રોપ્સ ઉપર ચોંટી જાય. એટલે હવે ઓઇલનું જે ડ્રોપ્સ છે એ ઋણ વીજભારિત બને છે. બની શકે કોઈ પર એક ઇલેક્ટ્રોન ચોંટે, બની શકે કોઈ પર બે ચોંટે, બની શકે કોઈ પર 3થી વધારે પણ ચોંટી શકે. કહેવાનો મતલબ કે દરેક ઓઇલના ડ્રોપ ઋણ વીજભારિત છે અને બધાના વીજભારના મૂલ્ય સરખા હોતા નથી. ચાલો, આ નીચે તરફ આવવાનો પ્રયત્ન કરે, પરંતુ આપણે બેટરી દ્વારા નીચેની પ્લેટને ઋણ વીજભારિત રાખેલી છે. એનો મતલબ એ શું થયો કે જે પેલા ઓઇલના ડ્રોપ્સ છે જે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ ગતિ કરે છે, પરંતુ નીચે ઋણ વીજભાર હોવાથી એના પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગે છે, ઉપર તરફ લાગે છે. એટલે આ વિદ્યુત ક્ષેત્રના લીધે એ ઉપર તરફ ધકેલાય, તો એક નીચે ખેંચે, બીજો ઉપર તરફ લઈ જાય. કહેવાનો મતલબ કે આ જે ઓઇલના ડ્રોપ્સ છે એની ગતિ અવરોધાય. હવે જો બંનેના મૂલ્યને, એટલે કે આ ઋણ વીજભારિત મૂલ્યને એટલું પ્રબળ કરવામાં આવે કે આ ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ કઈ તરફ લાગે, ઉપર તરફ. ગુરુત્વાકર્ષી બળ કઈ તરફ લાગે, નીચે તરફ. બંને જો સમતુલિત થઈ જાય, એટલે કે બંને ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ જો બંને સરખા થઈ જાય તો આ ઓઇલનો ડ્રોપ્સ ના તો નીચે ગતિ કરશે ના તો ઉપર ગતિ કરશે. તો આ એનો પ્રયોગ હતો. બરાબર, તો પ્રયોગ કોણે કરેલો, મિલિકને તેલ બિંદુ પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોન પરનો વીજભાર નક્કી કર્યો. ચલો ફરી પાછા આ સાધનના મુખ્ય 3 ઘટકો છે, એટોમાઇઝર, એક્સરે કિરણપુંજ અને આ પ્લેટ જેમાં છિદ્ર હોય છે જેમાંથી ઓઇલના ડ્રોપ્સ નીચે આવે છે. હવે જ્યારે બંને બળો સરખા થાય છે ત્યારે આ ઓઇલનો ડ્રોપ્સ મધ્યમાં જ રહે છે, ના તો ઉપર જશે ના તો નીચે જશે. હવે એની ગણતરી દ્વારા એણે પોતાની મેળે ગણતરી કરી હશે. એ ગણતરી દ્વારા એણે જોયું કે જે ઓઇલના ડ્રોપ્સ છે એ ઓઇલના ડ્રોપ્સ પર ઋણ વીજભાર એક ચોક્કસ સંખ્યાનો જ હોય છે, બધા પર સમાન હોતો નથી. આપણે પહેલાં જ વાત કરી ગયા છે, બધા પર ઇલેક્ટ્રોન સરખી સંખ્યામાં ચોંટેલા નથી. પરંતુ એણે જોયું કે એના પરનો જે ઋણ વીજભાર છે એ એક ચોક્કસ સંખ્યા પર જ છે. જેમ કે આના પર એક ઇલેક્ટ્રોન ચોંટ્યો છે તો એ વીજભાર એને 1.6 × 10⁻⁹ ની આસપાસ મળ્યો. પછી એણે જોયું કે એના પર 2 ઇલેક્ટ્રોન છે તો
આ જે એકમ છે, આ જે એક મૂલ્ય છે એના કરતાં 2 ગણો મળ્યો, 2 ગુણ્યા 1.6 ઇન્ટુ 10⁻⁻⁹. બીજો કોઈક જોયો જેના પર 4 ચોંટેલા હતા તો 4 ગુણો. કહેવાનો મતલબ કે દરેક કણો પર મળતો વીજભાર એ નાનામાં નાના વીજભારના પૂર્ણ ગુણાંકમાં જ મળતો હતો. અને એ બધી ગણતરીઓ દ્વારા એ અંતે એવા તારણ પર પહોંચ્યો કે આ જે ઇલેક્ટ્રોન છે, આ જે વીજભારિત ઓઇલ ડ્રોપ્સ છે એના પર ઓછામાં ઓછો વીજભાર માત્ર ને માત્ર આટલો જ હશે. બરાબર? તો આપણે લખીશું જ્યારે વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ સમાન થાય ત્યારે તેલના બિંદુ એટલે કે ડ્રોપ્સ સ્થિર બને છે. ગણતરી દ્વારા મિલિકને એ શોધી કાઢ્યું કે આ જે તેલના બિંદુ પર જે ઋણ વીજભાર ચોંટેલો છે એ ઋણ વીજભાર કોઈ ચોક્કસ એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ગણતરી દ્વારા મિલિકને એ શોધ્યું કે તેલના બિંદુ પર જે ઋણ વીજભાર છે તે કોઈ ચોક્કસ એકમ વીજભાર જેને આપણે ઈ કહેશું, એકમ વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એનો મતલબ એ થાય છે કે દરેક પર વીજભાર, ધારો કે કોઈ એક પર વીજભાર ઈ છે તો બીજા પર વીજભાર કેટલો હશે? તો ઈ ગુણ્યા 2 ગણો હોઈ શકે. ત્રીજા પર કેટલો હોઈ શકે? તો ઈ ગુણ્યા 3 હોઈ શકે. ચોથા પર કેટલો હોઈ શકે? 5 હોઈ શકે. પણ હંમેશા કોના પૂર્ણ ગુણાંકમાં હશે? ઈના જ પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને આ રીતે એણે ઇલેક્ટ્રોનનો વીજભાર ઈનું મૂલ્ય 1.6022 ઇન્ટુ 10⁻⁻⁹ કુલમ નક્કી કર્યું હતું. પ્રયોગ દ્વારા એ ઇલેક્ટ્રોન પરના વીજભાર એટલે કે નાનામાં નાનો વીજભારિત એકમ કેટલો નક્કી કર્યો હતો? 1.6022 ઇન્ટુ 10⁻⁹ કુલમ મળે છે. હવે આપણને ઇલેક્ટ્રોન પરનો વીજભાર મળી ગયો. ઇલેક્ટ્રોન સૌથી નાનામાં નાનો વીજભારિત કણ છે કે જેના પરનો વીજભાર એ સૌથી નાનો હોય છે. પછી એના પછી જે વીજભાર આવશે એ આના ગુણકમાં જ આવે. આના ગુણ્યા 1, આના ગુણ્યા 2, આના ગુણ્યા 3, એટલે કે આના પૂર્ણ ગુણકમાં હોય છે. હવે આપણી પાસે ઇલેક્ટ્રોનનો વીજભાર છે, આપણી પાસે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તર છે. યાદ કરો, હમણાં સુધી જોઈ ગયા હતા. તો વીજભાર અને વીજભાર દળનો ગુણોત્તર લઈએ તો ચાલો બોલો, વીજભાર કેટલો મળે છે? 1.6022 ઇન્ટુ 10⁻⁹ કુલમ. જ્યારે આ ગુણોત્તર કેટલો હતો? 1.758820 ઇન્ટુ 10⁻11 મળે છે. ચલો શું થવાનું? આ કેન્સલ થશે એટલે કે મૂલ્ય તો માત્ર ને માત્ર શું બચવાનું? એમ. અને એમ શું હતું? ઇલેક્ટ્રોનનું દળ. તો આના પરથી આપણને ઇલેક્ટ્રોનનું દળ એટલે કે એમ મળે છે અને તે મૂલ્ય 9.1094 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ મળે છે. તો જોઈ શકાય છે ઇલેક્ટ્રોન ખૂબ નાનું દળ ધરાવતો અને 1.6022 ઇન્ટુ 10⁻⁹ કુલમ જેટલો ઋણ વીજભાર ધરાવતો કણ છે. વીજભાર તો આટલો છે પણ ચિહ્ન કયું છે? ઋણ વીજભારિત કણ છે. તો આ હતો મિલિકનનો તેલ બિંદુ પ્રયોગ કે જેના દ્વારા ઇલેક્ટ્રોન પરનો વીજભારની શોધ થઈ. કોપી કરો.